ગાઈસ મારા કપડા જો મેં ઉત્તરાયણમાં બી આ પહેરી હતી ગાઈસ તમે કમેન્ટમાં કરો કે મારો કોટ સેટ સારો છે કે એનો કોટ સેટ સારો છે જો यूं तो प्रेमी 75 हमारे तारे दिल मेरा मुफ्त Happy birthday to you તને જે હોય બધું બોલીને જતું રહે છે ની મેસ થતી ને અલ્યા બીજી કે કાઈ નો સો ગાઈસ આનો બર્થડે ખતમ થઈ ગયો છે અને મારો બર્થડે સ્ટાર્ટ થઈ ગયો છે એટલે અમે બધા અત્યારે પણ આનો વધારે લાગે છે કારણ કે મેં લૂસી દીધું Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. गाइज वेलकम और वेलकम बैक टू माय चैनल। मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है। जय श्री कृष्ण, जय माता जी। सो गुड आफ्टरनून। हाँ, ગુડ આફ્ટરનૂન ગાઈઝ। કારણ કે વાગી ગયા છે 1 અને હું જઈ રહી છું શૂટમાં। આજે મારો નવો લુક લાગતો હશે। મેં ચશ્મા પહેર્યા છે સો બહુ જ ધૂપ આવે છે તો ચશ્મા પહેર્યા અને જો મારી બેન આવી ગઈ છે कि आ गई और मैं इसको लेके जा रही हूँ कैनाल में फेंकने, रिवर फ्रंट में फेंकने के लिए इसको जा रही हूँ मैं। તો અહીંયા પપ્પી કરું મારી શું નામ સો અમે લોકો મતલબ હું શૂટમાં જાઉં છું અને એ જાય છે એના ક્લાસીસમાં। એના બેની બેચ ચાલે છે કારણ કે મારી સિસ્ટર છે એ હેર આર્ટિસ્ટ છે અને અત્યારે એના સ્ટુડન્ટના ક્લાસ ચાલે છે। 2-3 સ્ટુડન્ટને ત્યાં એમને પર્સનલી શીખવાડવા જવાનું છે તો હું એને પાલડી ઉતારીને હું જાઉં છું શિવરંજની। સો કાંઈ નહીં, જોઈએ હવે રસ્તામાંથી હજી એક પાર્સલને મારે લેવાનું છે કારણ કે એનું બી આજે મારી સાથે શૂટ છે। So stay tuned. TVS 12 રૂપિયા છે એની TVS શેની આગળ સોની શોરૂમ ગયા આપણે ઓ આગળ ના આવી ગયા મને ના ખબર પડે યાર, મને ના જોવાનું કે આ બધું જતું રહ્યું લાગે છે તો મને તો એવું લાગે છે હવે તો આપણે પાર્ટી આવા આવ્યા। આ ઊભી દેખાઈ ગઈ એની ઉપર 200 વાળો દુપટ્ટો લાગતો નહીં। 500 રૂપિયાનો મળે છે ગાઈસ, 500 રૂપિયાનો લો ગાર્ડન મળે છે દુબઈનો। તો ગાઈસ મારા કપડા જો મેં ઉત્તરાયણમાં બી આ પહેરી હતી દુબઈનો છે ગાઈસ તમે કમેન્ટમાં કરો કે મારો કોટ સેટ સારો છે કે એનો કોટ સેટ સારો છે કમેન્ટ કરજો ગાઈસ। તમારા બંનેમાંથી કમેન્ટ ચાલો હવે શૂટમાં મોડું થાય છે થઈ જાય। ગાઈઝ આ લોકો ફ્રૂટી લેવા માટે ઊભા રહી ગયા છે અને અમે લોકો ફ્રૂટી પીએ છીએ કારણ કે બહુ જ ગરમી છે। આ શું પીધું તે? શું લીધું તે? મજા આવે પીવાની, કોલ્ડ કોફી છે, મજા આવે પીવાની। ના મને તો ફ્રૂટી જ ગમે, નહીં ભાવતી મને કોલ્ડ કોફી। મેચિંગ કલરની કોલ્ડ કોફી લઈ લીધી। થેન્ક યુ। તારું નાનું મગજ એટલે મેં વિચાર્યું, તને એટલો કષ્ટ ના આપ્યો મેં। સારું તો નાનું મગજ છે, મોટું મગજ હોત તો મોટા લોકો તો ના ભરે। अच्छा ठीक है। મને ખાલી કાઢવા દે દુપટ્ટો મારી હારી દરેક વિડીયોમાં દુપટ્ટા આજે લીધી પણ એ તો અમે બંધ જાવ ઊભી રહે તારા। હું તો ઊભી જ છું।
મારા ગાઈસ તને જોવે જ છે તું તાર તૈયાર થઈ જા તૈયાર ક્યાં થઈ બાપા ઉપર તો લાગે તમે કોઈ ના આવે બ્લોગ માટે વાળખું દેવાનું બ્લોગ હોય તો વાળખું દેવાનું પિમ્પલ બી બતાવશું લો કેવું ગયું પિમ્પલ બી બતાવ આ પિમ્પલ બી બતા પિમ્પલ છે મને તો લાગે ચાંદલો કરી નાખી છે આવી હું ચાંદ જ કરી નાખી છું સવારે જઈ નહીં મંડી અને પિમ્પલ બી એટલે પિમ્પલ હાઈલાઇટ થાય ઇટ્સ ઓકે ઓય ઓય હસીશ નહીં રો એમ જ રો હું કહું છું એટલે નહીં રોવાનું હસવાનું જિંદગીમાં ગરમીમાંથી આવી કેવું લાગે છે જન્નત અંદર આવીને મજા આવી ગઈ આટલી સાથે તડકો ગરમી ચોમાસું બધું ચાલી સો ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અને અહીંયા શૂટ ચાલે છે આ છે સિમ્મી મકવાણાનો સ્ટુડિયો છે મતલબ સ્ટુડિયો નથી મતલબ એમનું જે ક્લાસીસ ચાલે છે ને એ લોકેશન છે એમની બેચ ચાલુ હોય છે અત્યારે બેઝિક ટુ એડવાન્સની બેચ ચાલુ છે ગાઈઝ સાંભળો તમને કઈ કહેવા માંગે છે પ્રચિતિ Hi guys, મને સિમ્મીને નથી કીધું કહેવા માટે but it's something coming from my heart. Like I've worked with her a lot of times and I've also worked with a lot of celebrity makeup artists. But the experience with Simiri is totally different. Like I feel so happy when I'm working with her and when I see her working with you guys. Like her passion shows. બાકી બધા મેકઅપ આર્ટિસ્ટ જેના સાથે મેં કામ કર્યું છે જે બહુ હાઈ પ્રોફાઇલ છે બટ ઇટ વિલ બી લાઈક કે 2-3 દિવસ આવશે બટ દેન દે વિલ બી લાઈક asking their helpers to like do the things. મને સિમ્મીના કામને રિલેટેડ કેવું હતું કે મને બહુ જ હેપીનેસ ફીલ થાય when I'm working with her. આ એમને મને નથી કીધું કહેવા માટે બટ ઇટ્સ જસ્ટ દેટ કે it's okay. Just wanted to share with you. Like I've never done this, but this time I just felt કે તમને લોકોને બી આ વસ્તુની આઈડિયા હોય that એ હરેક એક નાની ચીઝને જોઈને શી વર્ક ઇટ આઉટ તમને બધી ડિટેલ્સ કહેશે અને મેં બહુ બધા આર્ટિસ્ટને જોયા છે જે 1-2 ટાઈમ તમને કહેશે અને દેન તમે તમારા હિસાબથી યુ વિલ બી ઓન યોર ઓન અને ધીસ ઇઝ નોટ જસ્ટ અમદાવાદ બટ મેં બહુ બધા આર્ટિસ્ટ લાઈક ઓલ ઓવર ઇન્ડિયા ઘણા આર્ટિસ્ટ સાથે કામ કર્યું છે અને એમના આ લેવલ પર શી ઇઝ ડુઈંગ it's a huge thing and I feel કે you guys are really lucky that you guys are working with us. Actually we are. And I hope you guys learn a lot from her. મને પણ સારું લાગે છે કે એમની સાથે કામ કરું કારણ કે અમે રાઈટ પ્લેસ ઉપર છે એવું મને લાગે છે Sorry. वो आपने 4 बात बोल दी तो मैं ऊपर आ जाओ बेटा फिर सही से मावना लाइक स्ट्रेट करके लो स्ट्रेट ब्लॉक एक नजर के सिक्के उसने बिक गई हूँ मैं उसने जो छू लिया तो है लगे कि नहीं हूँ मैं यूं तो प्रेमी 75 हमारे ले जा तू कैसे 70 इशारे दिल मेरा मुफ्त का हम खाही तरसते बेचारे ले जा तू कर 77 इशारे दिल मेरा मुफ्त का A few moments later.
સો ફાઇનલી ગાઈઝ અમારા બંનેનો મેકઅપ ડન થઈ ગયો છે અને અમે હવે રિમૂવ કરીને નીકળી રહ્યા છીએ ઘરે. એ નજીક જો મેકઅપ કેવો મસ્ત લાગે છે. બેબી પીતી નહીં રાખતા. મેં તો છું જ એટલે તું બી છે એમ. સો કંઈ નહીં ગાઈઝ, વાગી ગયા છે 4:30 પોણા 5 જેવું મે બી થઈ ગયું છે. હું તમને એક્ઝેક્ટલી ટાઈમ કહું. ઓ હા, નવાઈનો ફોટો ના બતાવીશ. ચાલ 4:55 થઈ ગઈ છે અને હવે અમે લોકો રિમૂવ કરીને નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે. અંકાને પિકઅપ કરવાનું પછી જવાનું છે ઘરે. તે કંઈ કીધું તું? હા, લોગાડાને કાંટો મરાવવાના ઊભા લઈ જવાનું છે 5 મિનિટ. ઓકે, કારણ કે રસ્તામાં જ આવે છે શિવરંજનીથી નરોડા અને રસ્તામાં આવે છે નરોડાની લો ગાર્ડન. શોપિંગ કરાવશે. તને ખાલી કાંટો મરાવવા 5 મિનિટ માટે જ લઈ નહીં જવાનું જાઉં કઈ અપાવું તો લેજો ને કણા લઈ જઈશ. તો નહીં જવું યાદ. So stay tuned guys. So guys, हम यहाँ पे पालड़ी पहुँच गए हैं. મારો ગુજરાતી બ્લોગ છે. ઓકે, સો અમે લોકો અહીંયા પાલડી પહોંચી ગયા છે અને આટલા તડકામાં ઊભા છે. અમે અંકાની રાહ જોઈને પણ અંકા આવી રહી નથી. કેટલી 5 મિનિટ કે પણ ભૂખ લાગી છે મને. હું રાહ જોઉં છું કે ફટાફટ લો ગાર્ડન પહોંચીએ અને અમીષા ફટાફટ વડાપાઉં ખવડાવ. ખવડાવી દઈશ. એક વડાપાઉં પણ પાણી બોટલ ના પીવડાવું. હા, એક વડાપાઉં તું ખવડાવજે, એક વડાપાઉં અંકા ખવડાવશે, પાણી બોટલ હું લઈ લઈશ. કોઈ નહીં, જોઈએ હવે. તને વાર લાગશે. હવે નહીં વાર લાગે, 5-10 મિનિટ અંદર આવી જશે. સો ગાઈઝ, અમે લોકો રસ્તામાંથી આવતા હતા અને અહીંયા જય હનુમાન, આજે હનુમાન જયંતિ છે તો અહીંયા પ્રસાદ વેચાતી હતી. અહીંયા આપણે સિવિલ સાઈડ ખીચડીની સરસ મજાની ખીચડી. તો અમે લોકો રસ્તામાં મફતની ખીચડી માટે ઊભા રહી ગયા પ્રસાદી લેવા માટે. પ્રસાદી તો મસ્ત છે. હા, ખાઈ જવું લાય. તો ગાઈઝ, આવી રીતે ક્યાંય કોઈ પ્રસાદી મળે તો લઈ જ લેવાનું. મેં ખવડાવી ખાઈ લેશે જાતે. ચશ્મીસ કેવી લાગે છે પણ તારું બ્લશર આમ ક્લિયર દેખાય છે. અહીંયા કરું તો બોલ બ્લશર. આમે ફેસ વોશ કરવું જ પડે. એ રિમૂવરથી રિમૂવ નથી થતું. પહેલે તું રિમૂવરથી રિમૂવ નહીં કરવાનું, મિસેલા વોટરથી રિમૂવ કરવાનું. હે તમારા બ્લોગ જબરા બનાયા. आता પાછો ચાલુ કરી દીધો. હા, પાછો ચાલુ કરી દીધો. તું યાર તે મારી આટલી સરસ તારીફ કરી, થેન્ક યુ એની માટે. એટલે મેં ફરીથી વ્લોગ લેવા માટે તારી ક્લિપ લીધી મેં. થેન્ક યુ. શું કરો છો તું? રમવા આવ્યો તો નીચે? ગાઈઝ, આ છે અમીષાનો ભાઈ. આ ભલે એક નંબરની વાગણ જેવી લાગી પણ આનો ભાઈ સારો લાગે છે. પણ રખડેલ છે બિચારો, નાનો છે ને એટલે. અને આજે મફતનો પ્રસાદ લઈને આવી ગઈ છે. એ નાનો છે રખડે છે, મોટી છે રખડે. મફતનો પ્રસાદ લઈને હેડ્યું આવ્યું. તાગ્યા નહીં લઈ જતા સાસુ માટે. હા, તો લઈ જ જવાનું હોય ને. બીજા માટે મફતનું કરું છું. પ્રસાદ તો લેવો જ પડે ને. સાચી વાત ને? ભગવાન માટે તો લેવો પડે ને. હા, તો પછી ચલો બાય બાય. માટે નહીં, આપણે બાય બાય. કાલ મિલતે બાય. ગાઈસ, 11:30 થઈ ગયા છે. 11:30 થઈ ગઈ છે અને ફરીથી આની કેક કટિંગ થાય છે એ જ કપડામાં. રબડે નહીં પહોંચાતું એને મોઢા છેલ્લો આપણો એટલો ઉપર અહીંયાથી વાળું જતું ગયા ઉપર. આવી ગયા ને તમે? આવી ગયા તમે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ. ઉભો છે તો જો, ખાલી ઉભો છે તો જો. મમ્મી આવી જાઓ. શું યાર તમે યાર કેક કટિંગ પતી ગઈ તમે આવો છો યાર મોટા. હે પૈસા પછી મળે બોલો. હા, બોલાવજો. બાકી એના તો નહીં ખાવ. જીમુ કોનો બર્થડે છે આજે? તો એને કે હેપી બર્થડે દેવાંગ.
શું યાર બગાડવાની નહીં લે. તમે વિશ્વાસ જ કરશો. ના લાગે વધારાની બર્થડેની કેક કટિંગ થઈ રહી છે. મને બહુ વધારે બોલતા આવડતું નથી, તો મારા જોડે એક્સપેક્ટેશન ના રાખતા બોલવા. તમે લોકો ખાલી જોજો બધા. તમે જાતે હેપી હેપી બર્થડે બોલી દો ને કટિંગ કરી લો તારા. મને નહીં દેખાતું દાદા, તે તો હાથ એવું કરું. ના હોય પરફેક્ટ આવડે છે એમને. રોજ કેટલી વાર કરતા? કેટલી વાર રોજ કરતા હતા વિચાર. બસ ના થયું, તારી નજર લાગી. હાથે કરીને નીચે પાડી દીધું. સરકાતા છે એટલે. આગળ જા. Happy birthday to you. તારી હાઈટ વધી જાય તરત એટલે ફૂક માર. ફ્લેશ લાઈટ ક્યાં ગયું? ચાવડું પેલા આમાં આવશે. એ જ આપી બેટા મેં એને કઈ ખાવી છે લે લઈ લે તને તો કચ્ચા નહીં આપો. લઈ લે કાઢીને આપતા નહીં. રિટર્ન ખાલી કાગળ મળશે. તો આનું હો ભાઈ. તમારું ફોન કરી કાપી દીધી હવે સમસી ખવડાવે તો હાથ ને બગાડો. તું શું લઈને આવ્યો? એટલે આ ગઈ ચમચી. હા, એ પહેરાણી ના ના પહેરાઈ હતી બસ રાખો. અરે પણ એ બરોબર નહીં પહેરાય. વચ્ચે બેસવાનું. એ સાચી વાત હતી. ગાના એ Happy birthday. થેન્ક યુ. કાળો આવે છે. લાઈટ મેનો આવી ગયા કાલ. આઈ ગયા કમ્પ્લીટ આવશે. બસ પડી ગયું. તમારે હાઈટ નહીં બેસતું કે નહીં? હા, હવે બેસશે. એની ટોપી લીધે થઈ ગયું. તાનસે ના તો તરત ખાઈ લેવા. હું વિચારું તાનસેન વાળી કેક બનાવડો. કોઈ ખાય. યાર તો નહીં કર્યું. કેમ ખુલ્લું છે એટલે? આ બાજુ મારા પપ્પા થોડા મમ્મી થોડી તે જોયો ખાલી. એના માટે આવીશ તું ધારાના સરપ્રાઈઝ માટે આવી ગયા છે આટલા લોકો. ચિંતનભાઈ ના આયા વિશ્વ ભાભી તું ભલે આવા તો બે. આનો મતલબ શું થાય? પરફેક્શન. ધારાને પરફેક્ટ પરફેક્ટ મુવમેન્ટ. હું અને ધારા ઓલવેઝ પરફેક્ટ મુવમેન્ટ છે. તમે શું ના હોય એ. તમે અમે શું ઘાસ કાપીએ અમે એ ઘાસ કાપીએ. ઓકે ઓકે. નામ રાખેલું છે. તમે ઘાસ કાપતા તો મન કહી દે. સારું સારું. થેન્ક યુ સો મચ. નામ આવ્યું કેવું મસ્ત કરાયું છે યાર. મને પેલું આપવાનું માચીસ. ઓય ઓય આવાનું છે ને આ તો હું જ છું આ તું છે બરાબર. આ જે ઉપર ની છું ને એ હું છું. કાળું ધોળું છે. આ ઉપર ની હું છું ને નીચે તું છે. કરો કરો બસ ને એ પતી ગયું. પાડી દીધું. આ નહીં જો બાપી ચાલુ કરીને નતું.
આ 2 વાર આવ્યો જેની બર્થડે અને ભૂખની મારા કોણ હતું આ મોઢું બગાડ દઈશ તું થોડી શાંતિ રાખ ખરાબ થયું વેસ્ટ ગઈ હતી વેસ્ટ બકા બરાબર છે વગાડો મને વગાડી એટલાનો વગાડો સાલાનો વગાડો નીચે જઈને છે વગાડો ડીંગ ડીંગ એ મને ભાઈ એક જેવા લાગે છે બંનેને એક સાથે સેમ બટ ડિફરન્ટ. સો ગાઈઝ આનો બર્થડે ખતમ થઈ ગયો છે અને મારો બર્થડે સ્ટાર્ટ થઈ ગયો છે એટલે અમે બધા અત્યારે પણ આનો વધારે લાગે છે કારણ કે મેં લૂસી દીધું હેપી બર્થડે વાસી હેપી બર્થડે માસી કેવો એમના છોકરા માટે કેવો રૂમાલ લઈને બેસી ગયા લે ઋષિકા મને તો કો માસી નહીં એવું સો ગાઈઝ 1:30 વાગી ગયો છે અને મેં નાહી ધોઈ લીધું છે મારા હેર ભીના છે જોવો છે અને મને વિશ્વભાભી મસ્ત હાંડવો ખવડાવ્યો આટલો જ ખવડાવ્યો કારણ કે છે ને આનો ઘરવાળો અને એમનો ઘરવાળો અને આ બધા ભેગા થઈને હાંડવો ખાઈ ગયા પછી તો વિશ્વભાભી મારી માટે આટલો રાખ્યો તો જો વિચારાયા કે હું એમના માટે રાખું હા એ જ બોલ્યા ના હોત તો પતી ગયો હોત જોયું ને કેટલું ધ્યાન રાખે છે મારું અને તું ખાવામાં પડી ગઈ મારી માટે રાખવાની તો બહુ દૂરની વાત છે પણ આને બી બહુ ભૂખ લાગી હતી. બોલો ભૂખ લાગે એટલે તમે યાર ફ્રેન્ડને ભૂલી જાઓ બહુ બધી લાગી છે થોડી નહીં. કંઈ નહીં તો બહુ સરસ સેલિબ્રેશન થયું મારા બર્થડેનું અને થોડું હેડેકવાળું બી રહ્યું કારણ કે છે ને બંધ કરના મારો વોઇસ સ્ટોરી મૂકું તારવાની પણ મારે કોપીરાઇટ લાગી જશે સોરી. એમાંય કટ કરવું પડશે મારે શું ગાઈઝ યાર આ શું સમજાવવાનું મારે શું એમ કહેતી હતી કે મારો હેડેકવાળો દિવસ રહ્યો હતો કારણ કે હું શૂટમાં ગઈ ને તો આજે મને બહુ તડકો લાગ્યો ને તો મારું માથું દુખી ગયું તો આજ મને એમ લાગ્યું કે હું બીમાર છું કારણ કે આજે સખતની ગરમી હતી ગાઈઝ તો પછી ઘરે આવીને રસોઈ વસોઈ બનાવી કામ વામ કર્યું જમ્યું આમથી આમ આટા ફેરાના આશીર્વાદ કર્યા અને કાલે મારો બર્થડે છે ને મેં આજે વેક્સ કર્યું બોલો આટલી મહાન માણસ છું તો કંઈ નહીં ગાઈઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ ટાટા